નમસ્કાર મિત્રો, જમાવટ ટીવીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે વાત કરશું આજના દિવસે કેવું હવામાન રહેશે અને કેટલા વિસ્તારો હજુ બાકી રહ્યા છે, ક્યાં ક્યાં વરસાદ પડ્યો છે, રાત્રે ક્યાં વરસાદ પડ્યો છે, કચ્છમાં કેટલું બાકી રહ્યું છે, સૌરાષ્ટ્રમાં કેટલું બાકી રહ્યું છે. જો કે ઉત્તર ગુજરાતમાં કોઈ બાકી રહ્યું નથી, મધ્ય ગુજરાત કમ્પ્લીટ થઈ ગયું છે, દક્ષિણ ગુજરાત છે એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. ધોધમાર વરસાદ પડ્યો છે, પૂર જેવી સ્થિતિઓ થઈ ગઈ છે અને ઘણી જગ્યાઓ પૂર જેવી સ્થિતિ થઈ જ ગઈ છે, પૂર આવી જ ગયા છે એવું જ ગણી લેવાનું છે. ઘણી જગ્યાએ સ્કૂલો બંધ છે, રોડ રસ્તાઓ બંધ છે, હાઈવે બંધ છે. તો ખૂબ જ સારો વરસાદ પડ્યો છે. સાર્વત્રિક વરસાદની જે વરસાદની વાત હતી એ રાઉન્ડ હજુ પણ ક્યાંક આ સાર્વત્રિક જેવું લાગી રહ્યું છે, પરંતુ હજુ પણ અમુક વિસ્તારો બાકી છે જેમાં વાવણી લાયક વરસાદ થયો નથી. ઘણા બધા ભાઈઓના મેસેજ આવતા હતા, ફોન આવતા હતા કે બાબુ વિડીયો બનાવો, તમે દરરોજ વિડીયો બનાવો. વાંધો નહીં, તમે એકને એક વાત કરશો તો પણ ચાલશે, પરંતુ દરરોજ વિડીયો બનાવો. મેં કીધું આપણે તારીખો તો આપી દીધેલી છે, જે તારીખો આપી દીધેલી છે એ તારીખોમાં આપણે રાહ જોવાની છે અને પછી વળી એ તારીખો પૂરી થશે તેના પછી આપણે વળી નેક્સ્ટ માહિતી આપીશું. પરંતુ ઘણા બધા ખેડૂત ભાઈઓની કહેવાનું હતું કે તમે રોજ વિડીયો બનાવો, પરંતુ ટાઈમ એટલો હોતો નથી. આજે વરસાદ થયો છે જેના કારણે થોડુંક ટાઈમ છે અને વરસાદ અમારે તો જો કે સારામાં સારો થયો છે. ખૂબ વરસાદ પડ્યો છે, પાણી ખેતરોમાં ભરેલા પડ્યા છે. ત્રાડા હોય ખેતરોના અથવા તો જ્યાં કપાસના ચાંસ નાખેલા છે બધા ખેતરોમાં પાણી ભરેલું છે. એટલે અમારે તો ઓછામાં ઓછો 6-7 ઇંચ વરસાદ પડી ગયેલો છે. ભલે આંકડાઓમાં આવે કે ન આવે, પણ ઓછામાં ઓછું જમીન ઉપર 6-7 ઇંચ વરસાદ પડી ગયેલો છે. હવે આપણે વાત કરીશું કયા કયા વિસ્તારોમાં બાકી રહી ગયા છે એની. તો હજી દ્વારકા જિલ્લામાં વરસાદ, જો કે રાત્રે દ્વારકા જિલ્લામાં વાવણી લાયક વરસાદ જોવા મળ્યો છે. ઘણા બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ જોવા મળ્યો છે, એટલે કે 70 થી 80% વિસ્તારોમાં કદાચ વાવણી લાયક જેવો વરસાદ જોવા મળ્યો હશે, પરંતુ છતાંય હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ નથી. વરસાદ થયો પરંતુ વાવણી લાયક નથી, કેમ કે જમીન છે 4 ઇંચ કે એટલી જ જમીન પલળી છે. ઓછામાં ઓછી જમીન છે 8 ઇંચ વરસાદ, 8 ઇંચ જમીન પલળે, 8 ઇંચ જમીન પલળે તો વાવણીમાં છે વાંધો આવતો નથી. પરંતુ હજુ આપણે 25 તારીખ થઈ છે આજે, ને આપણે 3 ઓગસ્ટ સુધીની આગાહી આપેલી છે પહેલાથી. એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે ભાઈ હાલો બધે વરસાદ થયો ને આપણે રહી ગયા, તો એવું બિલકુલ નથી. ખાસ ખેડૂત ભાઈઓ, દ્વારકા જિલ્લા હોય, જામનગર જિલ્લો હોય તો જરૂરથી કમેન્ટ કરીને જણાવજો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે. કેમ કે રાજકોટ હોય, મોરબી હોય, સુરેન્દ્રનગર હોય, જુનાગઢમાં કાલે રાત્રે વરસાદ સારો પડ્યો છે. જુનાગઢ વિસ્તાર છે, જો કે ત્યાં પહેલા વરસાદ સારો થઈ ગયો છે. સોમનાથ વેરાવળ છે, ત્યાં અમરેલીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભાવનગરમાં પણ વરસાદ છે, બોટાદમાં પણ વરસાદ છે, એવું નથી કે સાવ વરસાદ નથી. એટલે ઓલ ઓવર જોઈએ તો બધા વિસ્તારોમાં વરસાદ છે. સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ કહી શકાય એ જ રીતનો વરસાદ આ વખતે જોવા મળ્યો છે. દ્વારકામાં પણ વરસાદ છે, ગઈ રાત્રે દ્વારકા જિલ્લામાં વરસાદ પડ્યો છે, પરંતુ ઓછો પડ્યો છે. જે બીજા વિસ્તારોમાં પડ્યો છે એના કરતાં ઓછો પડ્યો છે. તો જરૂરથી કમેન્ટ કરીને કરજો હજુ તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા ગામમાં વાવણી લાયક વરસાદ છે કે નહીં, તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હજુ આપણી આગાહી છે એ ખૂબ લાંબી છે. આજે અત્યારે સવારના વરાપ જેવો માહોલ છે. સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત, જો કે ઉત્તર ગુજરાતમાં વરસાદ ચાલુ છે, અમુક જગ્યાએ વરસાદ ચાલુ છે. એમાં વાવ, થરાદ એ બાજુ, સુઈગામ છે એ બાજુ વરસાદ ચાલુ છે. બનાસકાંઠા, સાતલપુરના આજુબાજુના વિસ્તારો ધોધમાર વરસાદ પડ્યો છે. ભાઈ કોઈ કહેતું નતું કે અહીંયા વરસાદ પડશે, ત્યાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો એ ખૂબ સરસ સારી વાત છે ખેડૂતો માટે. પાણી થઈ ગયા છે, ઘણી જગ્યાએ ડેમ ઓવરફ્લો થયા છે, ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ થઈ છે. કચ્છની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં પણ ગઈકાલની સાંજ સુધી વરસાદ નહોતો એટલો બધો. રાપર તાલુકો, ભચાઉ તાલુકો, ગાંધીધામ, અંજાર, આદિપુર આ વિસ્તારો છોડી દઈ તો પછી બીજા પાછળના જે પશ્ચિમ વિસ્તારો છે તેમાં વરસાદ નહોતો. પરંતુ ગઈ રાત્રે ત્યાં પણ ઘણી જગ્યાએ સારો વરસાદ પડ્યો છે. ખાવડા હોય, ઘોરડો રણ હોય, ત્યાં તો નદીઓ હાલી ગઈ છે. બાકી ગઢશીસા છે ત્યાં પણ વરસાદ છે, નખત્રાણા, ભુજ બધે વાવણી લાયક વરસાદ છે. પણ લખપત તાલુકામાં હજુ પણ વરસાદ ઓછો છે. વાવણી લાયક છે કે નહીં લખપત તાલુકામાં, નલિયામાં, તે જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. જે લખપત અને નલિયા બાજુના જે ભાઈઓ હોવ તે, બાકી માતાના મઢ ને અહીંયા બધે વાવણી લાયક વરસાદ તો થઈ ગયો એવું દેખાઈ રહ્યું છે.
છતાં પણ ન થયો તો જરૂરથી કમેન્ટ કરજો. હવે આ જે વરસાદની વાત કરી તે પહેલાં જે પણ ખેડૂત ભાઈઓ નવા જોડાઓ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી ઓન કરી લેજો. જો તમે ખેડૂત છો, તમે માલધારી છો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી લેજો. વધુમાં વધુ વિડીયોને શેર કરજો જેથી બધા ખેડૂત ભાઈઓ સુધી માહિતી પહોંચી જાય. આજે પણ કચ્છની અંદર હવે શરૂઆત કચ્છથી કરી, કેમ કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત ત્યાં વરસાદ થઈ ગયો છે, ખૂબ વરસાદ પડ્યો છે. હવે ત્યાં જરૂર નથી, પણ વરસાદ ત્યાં પણ ચાલુ રહેવાનો છે. પરંતુ વાત આપણે કચ્છથી કરશું, કેમ કે કચ્છના હજુ પણ અમુક વિસ્તારોમાં વરસાદ નથી. એટલે લખપત તાલુકામાં ખાસ કરીને વરસાદ નથી એવું જાણવા મળી રહ્યું છે. કેટલું સાચું કેટલું ખોટું એ તો તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આજે પણ કચ્છની અંદર વરસાદ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ધોધમાર વરસાદ પણ કચ્છની અંદર પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આજે બપોર પછી વરસાદની શરૂઆત ફરી એકવાર થાય એવું લાગી રહ્યું છે, અથવા તો એનાથી પહેલા થઈ જાય ને એનાથી પછી પણ થાય, પરંતુ વરસાદની શરૂઆત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. કચ્છની વાત કરી તો રાપર તાલુકો છે, ભચાઉ તાલુકો છે, ગાંધીધામ છે, અંજાર છે, આદિપુર છે, સાથે ભુજ છે, ખાવડા વિસ્તાર છે, આપણે ખડેલ બેટ છે, ખડેલ વિસ્તાર છે. આ બધા વિસ્તારોમાં આજે સારો વરસાદ અથવા તો ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. બાકીના જે વિસ્તારો છે, માંડવી હોય, અબડાસા હોય, નલિયા હોય, નારણ સરોવર હોય, લખપત હોય, આ વિસ્તારોમાં પણ વરસાદ સારો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. માતાના મઢ હોય, સાથે નખત્રાણા હોય કે બીજા વિસ્તારો ભુજ હોય, આ બધા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે અથવા તો એમનેમ પણ વરસાદ પડી શકે છે. જોકે રાપર, ભચાઉ અને ભુજ સુધી તો ગાજવીજ કડાકા ભડાકા સાથે ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. હવે કેટલો વરસાદ પડે છે એ તો વરસાદ આવ્યા પછી જ ખબર પડે, પરંતુ હાલ જે રીતે દેખાઈ રહ્યું છે એ રીતે જોઈએ તો ભારે વરસાદ પડી શકે છે. સિસ્ટમની વાત કરીએ તો સિસ્ટમ આપણે હજુ પણ રાજસ્થાન ઉપર બનેલી છે. રાજસ્થાન અને આપણે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, તો ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના જે બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાં હજુ પણ સ્થિર જોવા મળી રહી છે. વેલમાર્ક લો પ્રેશર બનેલો છે, એટલે હજુ પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. કચ્છની વાત આપણે કરી દીધી. હવે વાત ઉત્તર ગુજરાતની કરી તો ઉત્તર ગુજરાતનો વાવ, થરાદ, સોયગામ, બનાસકાંઠા, સાતલપુર આ બધા વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે. મહેસાણા, પાલનપુર આ વિસ્તારોમાં થોડીક વરસાદની ગતિ ઓછી જોવા મળી શકે છે, પણ ત્યાં પણ સારો વરસાદ જોવા મળી શકે છે. બાકી બીજા જે ઉત્તર ગુજરાતના વરસાદ છે ત્યાં પણ ઝાપટા ઝૂપટી ચાલુ રહે અથવા તો હળવા ધીમી ધારે વરસાદ ચાલુ રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રની આપણે વાત કરીશું તો સૌરાષ્ટ્રમાં પણ ગઈકાલે સારો વરસાદ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરી તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ છે લગભગ 20 ઇંચની આજુબાજુ પડી ગયો છે. હવે સુરેન્દ્રનગર જિલ્લાના કયા વિસ્તારમાં વધારે વરસાદ પડ્યો છે એની વાત કરી તો લખતર છે, દસાડા છે, પાટડી છે. આ 3 તાલુકાઓ એવા છે જેમાં ધોધમાર વરસાદ પડ્યો છે, અતિશય વરસાદ પડ્યો છે. ખેડૂતોને નુકસાન પણ થયું છે, જમીનને પણ નુકસાન થયું છે, ધોવાણ થયું છે, જમીન ધોવાણ પણ થઈ છે. અને જે કાચા પાક વાવેલા હતા, કપાસ હોય કે બીજો પાક હોય, તેને પણ નુકસાન ખૂબ થયું છે. એટલે ખેડૂતોને ત્યાં વરસાદ પડ્યો, ખૂબ વરસાદ પડ્યો છે. ડેમડાઓ ઓવરફ્લો થઈ ગયા છે, નદીઓ છે એ બેફામ હાલી રહી છે, ખેતરોમાં પાણી ભરેલા પડ્યા છે. અને એ વરાપ પણ હવે કદાચ વરસાદ ન થાય તો પણ વરાપ એમ લોકોને મળે એમ છે. તો એ જગ્યા એ ખેડૂતોને ખૂબ નુકસાની પણ છે. હમણાંનું જ વાવેતર હતું, હજુ તો લગભગ વાવેતરને 10 દિવસ થયા પણ હશે, 10 દિવસ થયા હશે અથવા તો નહીં થયા હોય. હમણાંનું વાવેતર હતું, કાચું પાક હતું અને તેમાં ફૂલ વરસાદ પડ્યો, બાકા ઝીકી બોલાવી પવન સાથે વરસાદ પડ્યો. રાત્રે પણ હતો, કાલે દિવસે પણ હતો. તો 20 ઇંચ સુધીનો વરસાદ જોવા ત્યાં પણ મળ્યો છે સૌરાષ્ટ્રની અંદર. મોરબીમાં પણ ખૂબ વરસાદ પડ્યો છે. મોરબીમાં પણ લગભગ બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે એવું આપણે કહી શકીએ. મોરબીમાં પણ બાકાઝીકી બોલાવી દીધી છે, જે આપણે નક્કી પહેલાથી જ કહેતા હતા કે મોરબી છે, સુરેન્દ્રનગર છે, આ વિસ્તારોમાં વરસાદ છે ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો આજે પણ હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે પણ સુરેન્દ્રનગર જિલ્લો છે, મોરબી છે, રાજકોટ છે, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. બાકી જામનગર છે, દ્વારકા છે, પોરબંદર છે, આ વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદના રેડા ઝાપટા જોવા મળે અથવા તો ક્યાંક સારો વરસાદ પણ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે મતલબ કહેવાનો એ છે કે વાવણી લાયક વરસાદ ત્યાં પણ થઈ જશે. થોડો રાત્રે પડ્યો છે, થોડો આજે પડે, થોડુંક આ રીતનું વાવણી લાયક વરસાદ થઈ જાય તેવી શક્યતાઓ છે. અને સિસ્ટમ જો થોડી ઘણી આગળ આવશે તો વધારે પણ વરસાદ પડવાની શક્યતાઓ છે. જો કે રેડ એલર્ટમાં હવામાન વિભાગે
દ્વારકા છે, પોરબંદર છે, જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, આ રેડ એલર્ટમાં છે. સાથે કચ્છ પણ રેડ એલર્ટમાં છે, ઉત્તર ગુજરાત પણ રેડ એલર્ટમાં છે, મધ્ય ગુજરાત પણ રેડ એલર્ટમાં છે. તો રાત્રે જો કે ઘણી જગ્યાએ વરસાદ સારો પડ્યો છે સૌરાષ્ટ્રની અંદર. જૂનાગઢના કેશોદ ને કેન્નરી ને એ બધા વિસ્તારોમાં પણ રાત્રે સારો વરસાદ જોવા મળ્યો છે. બાકી જે વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો, સાવ વરસાદ ન પડ્યો હોય એવા વિસ્તારોના જરૂરથી નામ જણાવજો, જેથી આપણે પૂરેપૂરો અભ્યાસ કરીને તમને માહિતી આપી શકીએ. જો કે હજુ આપણે 25 ઓગસ્ટથી 3 ઓગસ્ટની આગાહી છે એ કાયમ છે. હજુ એમાં કોઈ ફેરફાર હજુ પણ થયો નથી. એટલે વરસાદ હજુ પણ થવાનો છે, ખૂબ સારો વરસાદ થવાનો છે, ભારે વરસાદ થવાનો છે, અતિ ભારે વરસાદ પણ થવાનો છે. હજુ જરૂર વચ્ચે 1-2 દિવસ જરૂરથી વરાપ મળશે, 1-2 દિવસ જરૂરથી વરાપ મળશે, પણ ફરી એકવાર ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે. એટલે ખાસ ખેડૂત ભાઈઓએ એ પણ જરૂરથી ધ્યાન રાખવું. જો પણ કંઈ પણ ફેરફાર થશે તો જરૂરથી જણાવતા રહીશું. પણ હાલ અત્યારે હજુ પણ દેખાઈ રહ્યો છે કે જરૂરથી ભારેથી અતિ ભારે વરસાદ હજુ પણ ગુજરાતની અંદર પડે તેવી શક્યતાઓ છે. અને આપણું પહેલેથી જ કહેવાનું છે, જ્યારે આપણે ઉનાળામાં માહિતી વરસાદની આપેલી ત્યારથી કીધેલું છે કે ગુજરાતની અંદર વરસાદ ચોમાસું પૂરું થતાં 100% ઉપર વરસાદ ગુજરાતની અંદર થશે. જો કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક જ વરસાદમાં 100% ઉપર વરસાદ થઈ ચૂક્યો છે એવું પણ આપણે કહીએ. ઘણા બધા વાપી, વલસાડ, સુરત, બિલીમોરા, અમદાવાદ ધોધમાર વરસાદ, ભૂકા કાઢી નાખ્યા, પૂર જેવી પરિસ્થિતિ, પૂર આવી જ ગયું છે. ઘણી જગ્યાએ રેસ્ક્યુ પણ કરવા પડ્યા છે. નીચાણવાળા જગ્યાએ મોરબીનું મચ્છુ ડેમના દરવાજા આજ સવારે ખોલવામાં આવશે, તો નીચાણવાળા વિસ્તારોમાં ત્યાં પણ લોકોને સ્થાનાંતર કરવાની જાહેરાત કરી દીધી છે. એટલે વરસાદ છે એમાં કોઈ ખામી રહી નથી. ખૂબ બાકાચીકી બોલાવી છે વરસાદે. હજુ પણ વરસાદ પડવાનો છે, હજુ ગયો નથી. એટલે આ વિડીયો બનાવવાનો ખાસ એ જ મકસદ હતો કે જે વિસ્તારોમાં હજુ વાવણી લાયક વરસાદ નથી થયો એ ખેડૂત ભાઈઓએ હજુ એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. ત્યાં પણ વાવણી લાયક વરસાદ થશે જરૂરથી. એક વાત ચોક્કસ જરૂરથી છે કે ભાઈ હવે પાકમાં આપણે ફેરબદલ કરવું પડશે. આપણે મગફળી છે, કપાસ છે કે એનું વાવેતર હવે કદાચ ન કરી શકીએ, પણ હજુ પણ મગફળી છે ટૂંકા ગાળાની 39 નંબર કે એવી મગફળીઓ હજુ પણ થઈ શકે છે, કેમ કે પાછળ હજુ વરસાદ સારા થવાના છે. તો બધી માહિતીઓ આપતા રહેશું. હવે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની ગતિવિધિ જરૂરથી ઘટશે, પરંતુ વરસાદ ત્યાં પણ સારો પડવાનો છે. ઓલ ઓવર જોઈએ તો હજુ પણ ગુજરાતમાં વરસાદ છે એ બાકાજીકી બોલાવાનો છે. હજુ ગયો નથી, વરાપ મળી છે, ગયો નથી વરસાદ. એટલે ખાસ ખેડૂત ભાઈઓએ આ વાત ધ્યાનમાં રાખવાની છે અને એ રીતે વર્તન કરવાનું છે, એ રીતે ચાલવાનું છે, એ રીતે ખેતીના પાકોનું વાવેતર કરવાનું છે. તો જરૂરથી સાવ વરાપ જેવું હશે ત્યારે પણ જણાવશું. પણ હજુ 2 સિસ્ટમો આવવાની છે. એક 31 અથવા તો પહેલી બીજી તારીખની આજુબાજુ સિસ્ટમ આવે તેવી શક્યતાઓ છે. બીજી સિસ્ટમ છે એ તારીખ 8 થી 10 ની વચ્ચે, 8 તારીખથી 10 ની વચ્ચે આવે એમ છે. એટલે લગાતાર હવે વરસાદ જ છે એમ સમજો ને. ગુજરાતની અંદર હવે વરસાદ જ છે લગાતાર. આપણે હંમેશા 15-20 દિવસ પહેલા જ માહિતી આપતા હોય છે. અને આ જે 8-10 તારીખની આપણે સિસ્ટમની વાત કરી એ પણ આજથી તમે ગણશો તો 15-20 દિવસ પહેલાની માહિતી છે. ટૂંકી ટચગાળામાં માહિતી આપી દીધી છે. જરૂરથી વિડીયો લાંબો થાય છે, પણ વિડીયોમાં માહિતી ઘણી બધી હોય છે જાણવા જેવી. બાકી તો અંતે તો બધું કુદરતના હાથમાં હોય છે. માણસ માત્ર અનુમાન કરી શકે છે અને આપણે તો આગાહીકાર નથી ભાઈ. આપણે ખેડૂત છીએ તમારી જેમ. રાત્રે પણ વરસાદ વરસતો હોય તો વાડીએ હોઈએ છીએ અને દિવસે પણ હોઈએ છીએ. હવે જ્યાં કપાસમાં ખાલા છે, કેમ કે કપાસ આ વર્ષે કાઢવો નથી, તો ખાલા છે એમાં ચોપવું છે અને થોડુંક 2 કલાક ચોપીશ. પાણી ભરેલું છે ત્યાં ચલાય એમ નથી, એટલે ત્યાં તો નહીં ચોપાય. પણ જ્યાં પાણી ભરેલું નથી, જો કે પગ તો ગુચી જાય છે, જમીન અંદર પગ તો ઢરી જાય છે, પણ છતાંય ચોપી નાખીએ એટલે નીલામાં ઉગી સારું આવે. અને પાળા થઈ ગયા છે એમાં ચોપવું છે. જેમાં પાળા નથી થયા એમાં નથી ચોપવું, કેમ કે પાળા નથી થયા એમાં પાળા કરવા જઈશું ત્યારે ચોપેલું હશે એ પાછું ડટાઈ જશે. તો ખૂબ જ સુપર વરસાદ પડ્યો છે. જેટલો જોઈતો હતો એનાથી વધારે વરસાદ પડ્યો છે અને ખેડૂતો અને માલધારીઓ માટે આ એક સારા સમાચાર છે. માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને વધુમાં વધુ શેર કરજો. બીજું એ કે ભાઈ બધું કુદરતના હાથમાં છે. માણસ માત્ર અનુમાન કરી શકે છે અને એ આપણે અનુમાન કરતા હોય છે. જો કે આપણે તો આગાહીકાર છે જ નહીં, ખેડૂત છે ભાઈ. એટલે જરૂરથી ક્યાંક થોડું ઘણું ડાવું જમણું, જો કે આપણે 98% છે એ આગાહી સાચી પડતી જ હોય છે. 98%, આપણે કોઈ 90%, 80% નહીં, 98% સુધી આગાહી સાચી પડતી હોય છે. જે ખેડૂત ભાઈઓ જોડાયેલા છે 2-3 વર્ષથી એમને ખબર છે. માવઠા હોય,
ચોમાસે વરસાદ હોય, ઉનાળે ગરમી હોય, તો બધી માહિતી. અને રોજ આપણે વિડીયો નથી બનાવતા એનું કારણ છે કે આપણે કમાવા માટે કોઈ કામ કરી રહ્યા નથી. કમાવા માટે આપણે ખેતી કરી રહ્યા છીએ અને એમાં વધારે ધ્યાન આપી છે, એટલે રોજ વિડીયો બનાવી શકતા નથી. પરંતુ હા, તમારો સપોર્ટ હશે તો જરૂરથી રોજે રોજ માહિતી આપશું. પાકની પણ માહિતી આપશું અને ખેતીની પણ માહિતી આપશું, સાથે સાથે વરસાદની પણ માહિતી આપશું. એના માટે તમારો સપોર્ટ જોઈએ તો નવા મિત્રો કચ્છના હો, સૌરાષ્ટ્રના હો, ઉત્તર ગુજરાતના હો, જરૂરથી બધા એને શેર કરજો. અને નવા મિત્રો જોડાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી ઓન કરી લેજો. વધુમાં વધુ વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો. માહિતી કેવી લાગી તે પણ જરૂરથી જણાવજો. વરસાદ તમારે કેવો થયો તે પણ જરૂરથી જણાવજો. બાકી રહી ગયા હો તો પણ જરૂરથી જણાવજો. બાકી તો શું કહી, ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક ખેડૂત ભાઈઓને જય માતાજી, વંદે માતરમ, જય ભારત, જય જવાન, જય કિસાન. સાવચેત રહો, સુરક્ષિત રહો.